વીરાંગનાઓની પરંપરા રહી છે. દેશની દરેક દિશામાં એવી વીરાંગનાઓનો જન્મ થયો છે જેને ઇતિહાસમાં પોતાનું નામ સુવર્ણ અક્ષરે લખાવ્યું છે. અને આ પરંપરાને હાલ ભારતીય સેનામાં મહિલા સૈનિક બખૂબી નિભાવી રહી છે. ત્યારે હવે જમ્મુ કાશ્મીરમાં પણ બગડતી પરિસ્થિતિએ પ્રદર્શનકારીઓ અને મહિલા પથ્થરબાજોનો સામનો કરવા માટે મહિલા જવાનની ભરતી કરવામાં આવશે. જમ્મુ કાશ્મીરમાં મહિલા પ્રદર્શનકારીઓની સામે નિપટવા માટે ભારતીય સેના હવે નવો પ્લાન બનાવી રહી છે. આર્મી ચીફ જનરલ બિપિન રાવતે શનિવારે દહેરાદૂનમાં પાસિંગ આઉટ પરેડ દરમિયાન આ પ્લાન વિશે જણાવ્યું. બિપિન રાવતે કહ્યું કે જલ્દી જ મહિલા પ્રદર્શનકારીઓની સામે નિપટવા માટે સૈન્ય પોલીસમાં મહિલાઓની પણ ભરતી થશે. આર્મી ચીફે કહ્યું કે સેનામાં મહિલાઓ અધિકારી તરીકે કામ કરી રહી છે, પરંતુ હાલમાં જ કાશ્મીરમાં સેનાને પડેલી મુશ્કેલીઓને જોતા હવે મહિલાઓને જવાન તરીકે પણ સામેલ કરવાની યોજના છે. અત્યાર સુધી મહિલાઓની નિયુક્તિ મેડિકલ, લીગલ, શિક્ષા, સિગ્નલ અને એન્જિનિયરિંગ વિંગ જેવા ક્ષેત્રોમાં જ થતી આવી છે, પરંતુ હવે ભારત પણ જર્મની, ઓસ્ટ્રેલિયા, કેનેડા, યુનાઇટેડ સ્ટેટ્સ, બ્રિટન, ડેનમાર્ક, ફિનલેન્ડ, ફ્રાન્સ, નોર્વે, સ્વીડન અને ઇઝરાયલ જેવા દેશોમાં સામેલ થઈ જશે, જ્યાં સેનામાં મહિલાઓને મહત્વનો હિસ્સો માનવામાં આવે છે. આર્મી ચીફ બિપિન રાવતે કહ્યું, ઘણીવાર અમે જ્યારે ઓપરેશન કરવા જઈએ છીએ તો આવામનો સામનો કરવો પડે છે. ઘણીવાર મહિલાઓ અમારી સામે આવી જાય છે, ત્યારે પુરુષ જવાન તેમના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં અચકાય છે. આપણને જવાનની રેન્કમાં પણ મહિલાઓની જરૂર છે. અમારા ઓપરેશન દરમિયાન ઉપદ્રવીઓ મહિલાઓને ઢાલ બનાવી લે છે, ત્યારે અમારે લોકલ પોલીસ પ્રશાસનથી મહિલા જવાનોની મદદ માંગવી પડે છે. જનરલ બિપિન રાવતે એમ પણ કહ્યું કે પહેલા અમે મહિલાઓને મિલિટરી પોલીસ જવાન તરીકે ભરતી કરીશું. અહીં સફળતા મળ્યા બાદ અમે આગળ તેના પર વિચાર કરીશું. આપને જણાવી દઈએ કે થોડા દિવસો પહેલા જ આર્મી ચીફે જણાવ્યું હતું કે મહિલાઓને કોમ્બેટ રોલની મંજૂરી આપવાની પ્રોસેસ ઝડપી કરાઈ છે. પુરુષોનું પ્રભુત્વ ધરાવતી ભારતીય સેનામાં આ એક મહત્વનું પગલું માનવામાં આવી રહ્યું છે. इस आवाम में कई बार लेडीज हमारे आगे आ जाती हैं, उनके साथ कार्रवाई करने में हमारे जो मेल मेंबर्स हैं उनको कभी कभी झिझक होती है. उस कार्रवाई में सक्षम होने के लिए हमें ज़रूरी है कि हमारे पास लेडीज जवानों की तरह भी तैनात हैं. साथ साथ कई बार हमारे को कोई भी अगर हमारा फंक्शन होता है वहाँ पर हमारे को लेडी पुलिस या महिला पुलिस की जब ज़रूरत पड़ती है तो हम लोग लोकल पुलिस से मदद मांगते हैं. मेरा नज़रिया ये है कि अगर हमें हमारे पास खुद अगर लेडी महिला पुलिस हो तो हमें ये ज़रूरत नहीं पड़ेगी और हम जल्दी से जल्दी सक्षम होकर अपनी कार्रवाई को पूरा करेंगे. ઉલ્લેખનીય છે કે ઇતિહાસ રચતા વર્ષ 2016માં ભારતીય મહિલાઓએ રક્ષા ક્ષેત્રમાં કોમ્બેટ રોલ હાંસલ કર્યો છે અને 3 મહિલા પાયલોટની પ્રથમ બેચ ભારતીય વાયુસેનામાં સામેલ થઈ છે. ભારતીય વાયુસેનાના ફાઇટર સ્ક્વાડ્રનમાં સામેલ થનારી ત્રણેય મહિલાઓ અવની ચતુર્વેદી, ભાવના કંઠ અને મોહના સિંહે પોતાની ટ્રેનિંગ પૂરી કરી છે. દેશની આ 3 દીકરીઓ પ્રથમવાર વાયુસેનામાં સામેલ થઈ છે. બ્યુરો રિપોર્ટ, VTV ન્યૂઝ.